હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ તમારું સ્વાગત છે મિત્રો. હાલ એલઆરડી ભરતી લાઈન સૌથી મોટી અપડેટ, જેમાં પોલીસનું કટ ઓફ કેટલું રહેવાનું છે 2026નું, અને આટલા માર્ક થશે તો જ તમારી પસંદગી થશે મિત્રો, અને નવી ભરતી ક્યારે જાહેર થશે મિત્રો, અને કેટલું કટ ઓફ અટકવાનું છે તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવ્યું છે મિત્રો. એ પહેલાં વિડીયોમાં તમે નવા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી તમે ફોલો થઈ જશો મિત્રો. અને આ કટ ઓફ સંભવિત કટ ઓફ છે મિત્રો, તો ખાસ નોંધ લેવી વિદ્યાર્થી મિત્રો, જેમાં બિન હથિયારી એસઆરપીએફ અને જેલ સિપાહીનું સંપૂર્ણ કટ ઓફની વાત કરવાની છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સ્કીપ ન કરતા. તો ચાલો વિડીયોમાં આગળ જોઈએ. તો મિત્રો આજ આપણે પહેલું કટ ઓફ જોવાનું છે, જેમાં બિન હથિયારી કટ ઓફ આપણે જોઈશું પહેલાં કે તેનું કેટલું કટ ઓફ રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ. જેમાં બિન હથિયારીમાં જનરલ કેટેગરીમાં 142થી 148 રહેવાની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ ફિમેલમાં 125થી 130 રહેવાનું છે જનરલ કેટેગરીમાં. ત્યારબાદ ઓબીસી કેટેગરીમાં 140થી 143 અને મહિલાઓમાં 125થી 138 રહેવાની શક્યતા છે મિત્રો. અને આ મિત્રો બિન હથિયારીમાં સૌથી ઊંચું કટ ઓફ અટકવાની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ ઈડબ્લ્યુમાં 143થી 143ના ગાળામાં રહેવાનું છે, એ તો ફાઇનલ એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મહિલાઓમાં 125થી 130. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થી માટે પુરુષોમાં 140ના ગાળામાં રહેશે મિત્રો, અને મહિલાઓમાં 115થી 125ના ગાળામાં કટ ઓફ રહેશે. ત્યારબાદ એસટી કેટેગરીના વિદ્યાર્થી મિત્રો 140થી 148 અને મહિલાઓમાં 110થી 118. તો મિત્રો બિન હથિયારીમાં ખૂબ જ ઊંચું કટ ઓફ રહેવાની શક્યતા ચાલી રહી છે મિત્રો. ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, તો આપણે જોઈશું હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં કેટલો કટ ઓફ રહેવાનું છે. તો જનરલ કેટેગરીમાં 170થી 140 રહેશે પુરુષોમાં, અને મહિલાઓમાં 118થી 122. ત્યારબાદ ઓબીસી કેટેગરીમાં 170થી 130 રહેશે, અને મહિલાઓમાં 118થી 122 કટ ઓફ રહેવાનું શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં 170થી 125ના ગાળામાં રહેશે, અને 135ના ગાળામાં રહેશે, સોરી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મહિલાઓમાં 118થી 122ની વચ્ચે રહેવાની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ એસસી કેટેગરીમાં 130ના ગાળામાં રહેવાની શક્યતા ચાલી રહી છે, 1થી 2 માર્ક હેઠ ઉપર થઈ શકે છે. ત્યારબાદ મહિલાઓમાં 115થી 120 રહેશે મિત્રો. ત્યારબાદ એસસી કેટેગરીમાં 125થી 130 અને મહિલાઓમાં 110થી 120. તો મિત્રો હથિયારી કોન્સ્ટેબલમાં થોડુંક નીચું કટ ઓફ જવાની શક્યતા ચાલી રહી છે. તો મિત્રો હવે આપણે જોઈશું એસઆરપીએફ અને જેલ સિપાહીમાં. તો મિત્રો એસઆરપીએફનું પણ એવું માનવું છે કે થોડું કટ ઓફ ઊંચું આ વર્ષે જશે 2026. તો જનરલ કેટેગરીમાં 125થી 135, ફિમેલમાં કોઈ કટ ઓફ જાહેર નથી થયું, હજી અંદાજિત રહેશે. ત્યારબાદ ઓબીસીમાં 130થી 130ના ગાળામાં જ રહેવાનું છે, 1થી 132 થઈ શકે છે, એમાં પણ એ રીતના રહેશે. ત્યારબાદ ઈડબ્લ્યુમાં 130થી 135 રહેશે, અને હજી આ જગ્યાઓ ખાલી રહેશે, ફિમેલ માટે કોઈ જગ્યા નથી એમાં. ત્યારબાદ એસસી કેટેગરીમાં 120થી 130 અને એસટી કેટેગરીમાં 120થી 125, એટલે કે કદાચ 2 થી 3 માર્કેટ ઉપર થઈ શકે, એટલે ખાસ નોંધ લે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે છે જેલ સિપાહીમાં. તો જેલ સિપાહીમાં કેટલું મેરિટ રહેશે તે પણ જાણી લઈએ. તો જનરલ કેટેગરીમાં 132થી 137 પુરુષોમાં, અને મહિલાઓમાં 115થી 118. ત્યારબાદ ઓબીસી કેટેગરીમાં 132થી 117 અને મહિલાઓમાં 105થી 118 રહેશે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં 132થી 117 પુરુષોમાં, અને મહિલાઓમાં 132થી 118. એસસી કેટેગરીમાં 132થી 117 અને મહિલાઓમાં 98થી 118 રહેવાની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ એસસી કેટેગરીમાં 132થી 137 રહેશે, અને મહિલાઓમાં 98થી 110ની શક્યતા ચાલી રહી છે. એટલે કે આમાં પણ 5થી 6% ફેર પડશે, 5થી 6 માર્કનો હેઠો ઉપર થઈ શકે. અને મહત્ત્વની વાત, આ કોઈ અંદાજિત આંકડા છે, કોઈ ચોક્કસ આંકડા નથી મિત્રો. પેપરની મુશ્કેલી અને સત્તાવાર જાહેરાત થશે તો ફાઇનલ કટ ઓફ તમને પણ આપવામાં આવશે મિત્રો. તો આ કટ ઓફ અંદાજિત હતું વિદ્યાર્થી મિત્રો, તો ખાસ નોંધ લેવી. અને
આ કોઈ અધિકૃત કટ ઓફ નથી, એટલે કે જાહેર કટ ઓફ નથી. આ માત્ર અંદાજિત કટ ઓફ આપવામાં આવ્યું છે. અંતિમ કટ ઓફ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર આપવામાં આવશે મિત્રો. હવે જોઈએ સંભવિત કટ ઓફ કેટલું થઈ ગયું તમને ખબર છે. અને નવી ભરતી અંગેનો વિડીયો આપણે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં હશે, ત્યાંથી જોઈ લેજો મિત્રો. અને આવી જ અપડેટ મેળવવા આજે તો આપણે ચેનલને ફોલો કરી લો, એટલે સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.